સ્ટુડિયોમાં આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો દિલ્હીમાં આજે ભાજપના પદાધિકારીઓની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો બેઠકમાં પ્રધાનમંત્રી મોદી પણ ઉપસ્થિત રહેશે। દિલ્હી ખાતે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। તો આ બેઠકમાં પીએમ મોદી પણ હાજર રહેવાના છે। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ મુદ્દે પણ ચર્ચાની સંભાવના બેઠકમાં જોવા મળી રહી છે। તો સંગઠનના મહત્વપૂર્ણ મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે। દિલ્હી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ બેઠક ભાજપના રાષ્ટ્રીય મહાસચિવોની બપોરે બેઠક મળશે। તો બેઠક અંગે વાત કરીએ કે પીએમ મોદી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। ભાજપના રાષ્ટ્રવ્યાપી સદસ્યતા અભિયાન પર ચર્ચા થશે। તો સંગઠનની ચૂંટણી મુદ્દે મહત્વની ચર્ચા આ બેઠકમાં થઈ શકે છે। દિલ્હી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સંગઠન ચૂંટણીની પ્રક્રિયા ડિસેમ્બર સુધી પૂરી કરવામાં આવશે। તો ત્યારબાદ નવા અધ્યક્ષની ચૂંટણી યોજાશે। દિલ્હી ખાતે અનેક મુદ્દે મહત્વની બેઠકનું આયોજન। દિલ્હીમાં આજે ભાજપના પદાધિકારીઓની આ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। हमारे साथ हमारा सहयोगी कामेश चौकसी जोड़े गया है। कामेश, दिल्ही खाते महत्वपूर्ण बैठकનું आयोजन, अनेक मुद्दे चर्चा, શું વધુ અપડેટ? ભાજપ માટે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ખૂબ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના પદાધિકારીઓની આજે બપોરે લગભગ 2 વાગ્યાના સુમારે એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। અને આ બેઠકની જો વાત કરવામાં આવે તો આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી ખાસ કરીને હાજરી આપશે। અને સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખના નામ ઉપર પણ ચર્ચાની પૂરેપૂરી સંભાવના છે। આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખના નામ ઉપર પણ ચર્ચા થાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે આ દૃષ્ટિકોણથી પણ આ બેઠકને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો આ બેઠકમાં 2 મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે। પહેલા મુદ્દાની જો વાત કરવામાં આવે તો ભાજપના જે રાષ્ટ્રવ્યાપી જે સદસ્યતા અભિયાન જે છે તેની ઉપર વિચાર વિમર્શ કરવામાં આવશે। ને ત્યારબાદ જે સંગઠન ભાજપ સંગઠનની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો તેને લઈને જે પણ તૈયારીઓ હાથ ધરાઈ રહી છે તેની ઉપર ખાસ કરીને ચર્ચા વિચારણા હાથ થઈ શકે છે। ને તેને લઈને કહેવાય કે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે જે સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા છે તે ડિસેમ્બર સુધી પૂરી કરી દેવામાં આવશે। ને ત્યારબાદ નવા અધ્યક્ષ પદ માટેની ચૂંટણી યોજાશે। હાલની જો વાત કરવામાં આવે તો ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે। તેઓ કેન્દ્રમાં મંત્રી પણ છે। અને ભાજપના જો નિયમની જો વાત કરવામાં આવે તો એક વ્યક્તિ એક પદના જે અનૌપચારિક નિયમની જે સંભાવના છે તેને લઈને હવે બીજી બાજુ પાર્ટી અધ્યક્ષની નવા નામની નિમણૂક કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેને લઈને આ તમામ બાબતો ઉપર મંથન કરવામાં આવશે। જી કામેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।